એટલે ગોરીના તું આ વોચવા બેઠો છે કે ફોન જોવા બેઠો છે તારે? હવે હું એ ચાર ને જોઈ રહી છું કે ભણવાના ટાઈમે કોણ ફોન મચે રહ? આ તારી દશા છે, આ તારી જ છે ને હિન્દીની ચોપડી. હવે નીચે પૂછો આપણને ખબર તો પડે કે આપણું કેટલું નામ રોશન કરે છે. રહ્યો અરે પપ્પા હિન્દીમાં તો મને બધું આવડે છે. હિન્દીમાં તો મેં જોરદાર ટોપ કર્યું છે. એ તો અમને ખબર કે ટોપ કર્યું છે, પછી ટોપ ગેરમાં મારો હાથ તારા બૈરામાં પડે છે. હા તમે ખાલી પૂછવાનું ચાલુ કરો ને. આ તો ના આવડે તો મુજીના બૈરા કાઠા કરી નાખવાની છું. હા તો મને કે ઉપમા અલંકાર કને કેવાય? અરે ઉપમા અલંકાર કને કેવાય? હું થયું ટોપ ગિયર વાળા માણસ નહીં આવડતું? અરે ડફો રૂપમાં એટલે તો મને આવડે છે. જો આટલો સહેલો ક્વેશ્ચન તું ના બોલ્યો તો આજ તું જ્યો. તું ખાલી બોલ આજે હું આવે છે. અરે ઉપમા અલંકાર તો યાર હમણાં સુધી યાદ હતું મને. ઉપમા અલંકાર હું હતું? હા તો બોલ. નહીં આવડતું ને? ના. અરે ગોરી ના, તને ઉપમા નહીં આવડતું? આટલા પૈસા બગાડીએ છીએ તો તને આટલું ઈઝી ક્વેશ્ચન નહીં આવડતું? ઉપમા અલંકાર નહીં આવડતા તો તું હું ભણે છે ઢોકણીમાં પાણી લઈને મળી જા. હા ઉપમા એટલે તને ખબર છે હું કહેવાય? ઉપમા નહીં આવડતું? અરે ઉપમા એટલે સોજીમાં ડુંગળી, મરચું, મેઠું આ બધું નાખીને બનાવીને ઉપમા કહેવાય. હા મરચું મેઠું નાખીને. હે તાને હું હા હરું ઠોટ ની સારી પૂરેપૂરું ના બાપ ઉપર છું. હા હરું ઠોઠ્યું ડબલું.